નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપની મેયર પસંદ કરવાની મથામણ વચ્ચે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કર્યું। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું। લાખોની ચોરીનો ગુને ઉકેલવામાં પારડી પોલીસ અને એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। કાર અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપ દ્વારા હવે મેયરની પસંદગી માટે મથામણ ચાલી રહી છે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી માટે બીજેપીની સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે। જો કે ભાજપની મેયર પસંદ કરવાની મથામણ વચ્ચે કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કર્યું છે। વાપી મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસે પીરુ મકરાણીનું નામ જાહેર કર્યું છે, તો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિરોધ પક્ષના સભ્ય તરીકે કોંગ્રેસે ખંડુભાઈ પટેલની પસંદગી કરી છે। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે 11 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો। આથી આ વખતે વાપી મહાનગરપાલિકાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકોના પક્ષ રજૂ કરશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। સાથે જ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી, રસ્તા, લાઇટ સહિતના લોકોના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપવા માટે કોંગ્રેસ કામ કરશે તેવું કોંગ્રેસ જણાવી રહી છે। વાપી નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકા અમારી 6ઠ્ઠી ટર્મ પૂરી થાય છે, એટલે વાપી નગરપાલિકાના ભૌગોલિક વ્યવસ્થાથી હું સારી રીતે અનુભવ મને છે કે વાપી મહાનગરપાલિકા બન્યા પછી જે પણ નવા ગામડાઓ એડ થયા છે કે વાપીના જે સમસ્યાઓ છે એનું નિરાકરણ મહાનગરપાલિકા તરફથી થશે તો અમારો સાથ સહકાર મળશે। જ્યાં વિકાસ નથી થયો ને જ્યાં ગલ્લા તલ્લા થશે ત્યાં અમે લોકો વિરોધ કરશું, મજબૂતાઈથી વિરોધ કરશું। અમે ત્રણ કામમાં પહેલું કામ તો પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે હમણાં। બીજું કે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કામ છે, આજે અહીંયા રોડ ખોદી નાખ્યો, કાલે ત્યાં રોડ ખોદી નાખ્યો, આજે ઈસ્ટ ને વેસ્ટ ને એટલું હેરાન પરેશાન થઈ ગયું છે એ મિસમેનેજમેન્ટના લીધે। એટલે આ બધા કામો અમે તાત્કાલિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને ચાલુ કરાવશું। વલસાડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું। વલસાડની પ્રતિષ્ઠિત શેઠ આરજે હાઈસ્કૂલે આ વર્ષે પણ પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખી છે। કોમર્સમાં 100% અને સાયન્સમાં 96% રિઝલ્ટ આવતા શાળાના આચાર્યએ આ ભવ્ય સફળતા બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। તેમણે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને અને શાળા પરિવારને આ ઝળહળતી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। શાળાના ઉત્કૃષ્ટ પરિણામના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુડ મોર્નિંગ, હું રીતેશ કુમાર પટેલ। मैं हाल सेठाजी जे गुजरात मीडियम में साइंस में 12th में फर्स्ट આવ્યો છું। મારા 12th में મારી જે મહેનત હતી તેમાં મેં પહેલેથી એટલું નક્કી રાખેલું કે આપણે મહેનત કરીએ તો એમ જ મહેનત નહીં કરવી, પછી પ્રેક્ટિસનું પણ હતું, પણ મારો મેઇન ગોલ પહેલેથી એવો જ હતો કે આપણે કોન્સેપ્ટ નક્કી કરવા છે, કોન્સેપ્ટ એકદમ પરફેક્ટ કરવા છે। બધા વિષયના કોન્સેપ્ટ પરફેક્ટ હશે તો પછી લખવાનું તો લખાઈ જશે એમ। ને હવે જે વિદ્યાર્થીઓ આપશે તેમને પણ હું જો સલાહ આપવી હોય તો એ જ આપું કે સૌથી પહેલાં તમે પોતાના કોન્સેપ્ટ જ નક્કી કરો। પ્રેક્ટિસને એવું બીજો વિષય છે કે ચોક્કસ જરૂરી છે, પણ સૌથી પહેલાં જો તમારા કોન્સેપ્ટ હશે તો ચોક્કસ માર્ક આવવાના જ છે। કેટલા કલાક વાંચન રાખતો, કેટલા કલાક રિવિઝન કરતો? વાંચન હું મારું મોસ્ટલી તો સ્કૂલમાં એમ થઈ જતું, અને વાંચનનું એવું હતું કે કોન્સેપ્ટ જ્યાં સુધી એકદમ પાક્કો મને સમજ નહીં પડી જાય ને ત્યાં સુધી હું કરતો। ને પછી એમ એવું નહીં હતું કે મારે રોજ આટલા કલાક વાંચવું જ એમ, પણ મારે એક ટૉપિક બતાવો તેટલું હું કરું। અને શું બનવું છે મારો હમણાં મેઇન થોડુંક કન્ફ્યુઝન તો બધાને જ રહીને મને પણ છે જ થોડુંક, પણ વિચાર હમણાં એવો કે ફિઝિક્સમાં કાં તો રિસર્ચમાં જાઉં અથવા તો કોમ્પ્યુટર સાયન્સનો ઓપ્શન તો ખરો જ। ઓકે, મારું નામ હર્ષ નીલેશભાઈ મકવાણા છે। હર્ષ, 12 સાયન્સમાં કેટલામાંથી કેટલા માર્ક મેળવ્યા અને કઈ રીતે મહેનત કરી વર્ષ દરમિયાન? મારા ટોટલ 650માંથી 623 માર્ક છે અને પીસીએમમાં 300માંથી તે 292 માર્ક છે।
મેં મોસ્ટ ઓફ છે ને પીવાયક્યુ ઉપર અને રિવિઝન ઉપર વધારે ભાર આપ્યો હતો અને ટેક્સ્ટ બુક ઉપર વધારે ફોકસ કર્યું હતું. અને અત્યારે જે બોર્ડમાં વિદ્યાર્થીઓ આવ્યા છે તેને કઈ રીતે શું સલાહ આપીશ, કઈ રીતે એ લોકોએ વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરવી જોઈએ તો રેન્ક આવી શકે? મેઇન તો રિવિઝન જ છે અને કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડે બસ. અને બોર્ડના પીવાયક્યુ ને ઉપર અને મેક્સિમમ MCQ પ્રેક્ટિસ કરવી જોઈએ. અને શું બનવું છે તારા? મારે સોફ્ટવેર એન્જિનિયર. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ફેબ્રુઆરી 2026માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થયું. ખૂબ આનંદ, હર્ષ અને ગૌરવ સાથે હું મારી શાળા સેઠ RJJ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ જણાવું તો 12 કોમર્સનું મારી શાળાનું રિઝલ્ટ 100% છે અને 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. સાથે સાથે ધોરણ 12 સાયન્સનું મારી શાળાનું રિઝલ્ટ 96% જેટલું આવ્યું છે અને 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. એક વિશેષ વાત કહું તો ધોરણ 12 સાયન્સની અંદર ધ્યેય રીતેશ કુમાર પટેલ 650માંથી 632 ગુણ સાથે ટોપર બન્યો છે અને હર્ષ મકવાણા એ 650માંથી 623 ગુણ સાથે સેકન્ડ રેન્ક ઉપર આવે છે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે શેઠ RJJ શાળા પરિવાર વતી સૌ વાલીઓને, વિદ્યાર્થીઓને આ જ્વલન સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌને ફરી એક વખત અભિનંદન. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો લાખોની ચોરીનો ગુને ઉકેલવામાં પારડી પોલીસ અને LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કાર અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત. આપનું સ્વાગત છે. પારડી તાલુકાના ઓરવાડ ગામે આવેલી સાઈ રેસિડેન્સીમાં ગત 1 મેના રોજ ધોળે દિવસે થયેલી લાખોની ચોરીનો ગુનો ઉકેલવામાં પારડી પોલીસ અને LCB પોલીસને મોટી સફળતા મળી છે. કિરાના વ્યાપારી કનૈયાલાલ ભાનુશાલીના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો માત્ર 4 કલાકના ગાળામાં તિજોરીમાંથી 1.80 લાખની કિંમતના 45 ગ્રામ સોનાના ચાંદીના દાગીના ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. PIGR ગઢવી અને LCBના સંયુક્ત માર્ગદર્શન હેઠળ પોલીસે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ તેજ કરી હતી. CCTV ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે મૂળ બનાસકાંઠાના અને હાલ વાપીના ચીરી ખાતે રહેતા જય ઉર્ફ જેઠા લલિત વાઘેલા 22 વર્ષને ઝડપી પાડ્યો છે. દિવસના સમયે થયેલી આ ચોરીનો ભેદ ઉકેલાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કાર અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના કોસંબા ભાગડાવાડા ગામે સર્જાયો અકસ્માત. કાર અને મોપેડ વચ્ચે આ અકસ્માત સર્જાયો. વલસાડના કોસંબા ભાગડાવાડા ગામે સર્જાયો અકસ્માત. કાર અને મોપેડ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડને અડફેટે લીધી હતી. મોપેડ પર સવાર 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. किधर हो गई? किधर हो गई? कौन है? क्या चलो? हाँ? मोबाइल भी है? સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપની મેયર પસંદ કરવાની મથામણ વચ્ચે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કર્યું. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું. લાખોની ચોરીનો ગુને ઉકેલવામાં પારડી પોલીસ અને એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કાર અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.